નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય સેવાઓ ભાગ 1 ચેપ્ટર નંબર 2ની અંદર સૌથી પહેલી સેવાઓ જે છે એની અંદર વીમા વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો વીમાનો અર્થ વિશે કહેતા કીધું છે કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજમાં એટલે કે બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે। હવે લેંગ્વેજ થોડી અટપટી લાગશે આપણને, પણ પ્રેક્ટિકલી વિચારીને સમજશું ને તો મિત્રો ખૂબ ઇઝી સમજાઈ જશે કે શું કહેવા માગે છે તમને। વીમો પહેલાં તો એવી વસ્તુ છે કે જેના માટે બે પક્ષકારો જોશે। એક છે એ વીમા કંપની જે છે એના એજન્ટ હશે, એની સામે જે છે એ વીમો લેનાર વ્યક્તિ હશે। એ બંનેની વચ્ચે એક પ્રકારનો લેખિત કરાર થાય છે। શું કરાર થાય છે તો કે વીમો લેનાર જે વ્યક્તિ છે એનું જે પ્રીમિયમ જે ભરવાનું આવતું હશે વીમાનો, એનો જે હપ્તો ભરવાનો આવશે પૈસાનો, એ રકમ એને કંપનીને આપશે અને એના બદલામાં જે વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવશે, એટલે કે એજન્ટ પાસેથી વીમા કંપની પાસેથી એવું વચન મેળવશે। કેવું વચન મેળવશે તો કે જે વીમો લેનાર વ્યક્તિ છે એ જે માટેનો જે બાબતનો વીમો લે છે, ઉદાહરણ તરીકે આગથી નુકસાન થાય તો એના માટેનો વીમો, આગનો વીમો લીધો હોય ફાયરનો, બરાબર, તો ફાયર સેફ્ટી માટેનો જે વીમો છે એની સામે જો આગથી નુકસાન થશે પોતાની કોઈ દુકાનને કે ફેક્ટરીને વોટેવર, તો એની સામે વીમા કંપની જે છે એ નક્કી કરેલી મુદતમાં અને મુદ્દલમાં જેટલા રૂપિયાનો વીમો લીધો હશે એ પ્રમાણે જે નુકસાન થયું હશે એનું કાઉન્ટિંગ કરી એના જે વીમાના એજન્ટ જે છે એને વીમો ઉતાર્યો હોય એ એના વીમા કંપની તરફથી વીમો જો પાકતો હોય, વીમો જો લીધેલો હોય અને નુકસાન થયું હોય, અકસ્માત થયો હોય, તો એના જે ઓફિસર્સ હોય એ ચેક કરવા માટે આવશે કે એકચ્યુઅલમાં કેટલું નુકસાન થયું છે। નુકસાનની ભરપાઈની જે અમાઉન્ટ છે એ નક્કી કરી અને એના વીમાની જે રકમ હોય એ વીમો જે છે એ પકવશે, એટલે મીન્સ કે વીમો જે છે એને એના પૈસા મળશે અને એ વીમો એનો જે છે એ મંજૂર કરશે। તો એ નિશ્ચિત થયેલા જે બાબતનો વીમો લીધો છે એ નુકસાનની સામે વળતર મેળવવા માટે જે છે એ પોતે અધિકારી છે, કારણ કે એણે વીમો લીધો છે, વીમાના પ્રીમિયમ ભર્યા છે। તો એ નુકસાનની સામે વળતર સામે જે છે એ આર્થિક નુકસાનની ભરપાઈ મેળવવા માટે લાયબલ છે, કેપેબલ છે। તો આ રીતના જે છે એ વીમો ઉતારવામાં આવતો હોય છે। અલગ અલગ વસ્તુઓનો વીમાના ઘણા બધા પ્રકારો પણ છે જે આપણે નીચે આગળ જોશું। વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। આ વીમાનો જે લેખિતમાં કરાર કરવામાં આવ્યો છે એને આપણે વીમા પોલિસીના નામથી જાણીશું મિત્રો। તો વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે। તમે વીમો લીધો છે ફાયર સેફ્ટી માટેનો, બરાબર, તો ફાયર નહીં થાય એવું નથી, પણ જો ફાયર થશે તો એનાથી જે તમને ઇકોનોમિકલી જે નુકસાન થવાનું છે એની સામે એ કંપની તમને પ્રોટેક્શન આપે છે અને વળતર આપશે જો નુકસાન થશે તો, બરાબર। હવે નુકસાન કેટલાનું થયું છે અને વીમો કેટલાનો મળશે એ તમારે નક્કી નથી કરવાનું, બરાબર છે। ફોર ધી એક્ઝામ્પલ કે તમે 5 લાખનો વીમો લીધો છે, બરાબર, અને તમે ટોટલ લોસ બતાવ્યો કે મને 5 લાખનો વીમો મારો છે અને મને આની અંદર જે છે એ મારો 3 લાખનો માલ હતો એ સંપૂર્ણપણે બળી ગયો છે, બરાબર, એટલે મને 3 લાખનું નુકસાન થયું છે એવું તમે વીમા કંપનીને બતાવ્યું, તો વીમા કંપની જે છે એ કંઈ દાન ધર્મ તો કરવા નથી બેઠી ભાઈ કે ચલો ઓકે તમારો 3 લાખનો વીમો નુકસાન જે છે એ થયું છે તો ઇટ્સ ઓકે, 3 લાખ રૂપિયાનો અમે વીમો ક્લેમ તમારો છે એ પાસ કરી દઈશું અને 3 લાખ રૂપિયા તમને મળી જશે, એવું ક્યારેય કરશે નહીં કરે, ઓકે। અને એ જે તે જગ્યાએ સ્થળ ઉપર એના જે છે એ ઓડિટર્સ આવશે, તપાસ કરશે, ચેક કરશે બધું, અને તમે જે કહો છો એ પ્રમાણે નુકસાન થયું છે કે કેમ એ ડિસાઈડ એ કરશે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે એ, અને ત્યાર પછી એમાંથી કેટલા ટકા વીમો મંજૂર થાય છે એ મંજૂરી સાથે જે છે એ નુકસાન વળતરની રકમ તમને આપશે। પણ બને ત્યાં સુધી ક્યારે 100% વીમો જે છે એ પાકતો નથી। બીજી એક વસ્તુ એમાં એ પણ પ્રકારનો કરાર હોય, ઘણી વખત એવું હોય કે વીમો પાકે મીન્સ કે ક્લેમ જે છે એ પાકતો હોય, થઈ જતો હોય ક્લેમ ક્લિયર, તો જે નુકસાન થયું છે એની પાછળની જે વસ્તુઓ છે એની માલિકી કોની, કાં તો એ માલિક જેને નુકસાન થયું છે પોતે રાખતો હોય છે, કાં તો એ વીમા કંપની, પણ વધારે પડતા સંજોગોમાં વીમા કંપની જે નુકસાન થયેલો માલ છે એ મેળવવા માટે હકદાર છે। તમારો ક્લેમ પાસ થઈ ગયા પછી તમને નુકસાન વળતરની રકમ આપી દેશે, બદલામાં તમને જે નુકસાન થયેલી વસ્તુઓ તમારી જે છે એ લઈ જવા માટે વીમા કંપની અધિકારી બને છે, ઓકે।
તો એ વસ્તુ જે છે નુકસાન થયેલી બધી એ લઈ જશે અને એમાંથી જે કંઈ રકમ ઉપજે એમાં જે કંઈ વેચતા પૈસા મળે એ વીમા કંપનીના રહેશે, કારણ કે તમને એણે ક્લેમના પૈસા છે એ આપી દીધા છે. ઓકે, તો આ રીતના વીમા કંપની જે છે એ નુકસાન સામે વળતર આપે છે, આર્થિક નુકસાનની સામે પ્રોટેક્શન આપે છે, વળતર આપે છે, પરંતુ એ જોખમને દૂર કરતી નથી. બરાબર છે. તો વીમાની લેખિત પોલિસી તરીકે જે ઓળખવામાં આવે વીમાના જોખમને નથી દૂર કરતી, પરંતુ જોખમ સામે પેદા થતા આર્થિક નુકસાનને વળતર આપે છે. હવે વાત કરીએ સિદ્ધાંતોની. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલ છે. આ વીમાના મૂળ જે છે એની જે મૂળભૂત એની લાક્ષણિકતા છે અથવા તેની જે ખાસ મેઇન જરૂરિયાત છે અથવા એના ઉદ્ભવનું જે કારણ છે એ શું છે, તો કે સામાજિકતા સાથે સંકળાયેલ છે, સમાજના લોકોને હેલ્પફુલ થવા માટે છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો જે છે એ કોઈ નોર્મલ એગ્રીમેન્ટ નથી કે જેને નોર્મલ એગ્રીમેન્ટના રૂલ્સ મુજબ તમે જે છે એ કરી શકો. એના વિશિષ્ટ સિદ્ધાંતો છે, એના વિશિષ્ટ નિયમો છે. તો તે સામાન્ય કરાર નથી, કાયદાથી તેને જોડી શકાય નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. સામાન્ય કરારના સિદ્ધાંતો જે છે, સામાન્ય એગ્રીમેન્ટના જે રૂલ્સ છે તો એને લાગુ પડે છે, પ્લસ એના જે વિશિષ્ટ રૂલ્સ છે, એના અલગ જે કાયદાઓ છે, વિશિષ્ટ કાયદાઓ જે છે વીમા માટેના, એ પણ એને જે છે એ લાગુ પડશે. ચલો, તો એક એક વન બાય વન જેટલા આપણે આજે થાય ક્લિયર એટલા જોતા જઈએ મિત્રો. તો પહેલું લખ્યું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત જે છે એ શું કહે છે, તો કે વીમાનો કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ના હોઈ શકે. કોના માટે, તો કે બંને પક્ષકારો માટે. વીમો લેનાર વ્યક્તિ છે એ પણ કોઈ ફાયદો મેળવવા માટે કે કોઈ ગેઇન કરવા માટે, પ્રોફિટ કરવા માટે વીમો લે છે એવું બનતું નથી. અથવા તો વીમા કંપની જે છે એ પણ વીમાના પ્રીમિયમ લઈ લોકોના પૈસા લઈને ભાગી જવું, નફો કમાઈ લેવો એવા ઉદ્દેશ્યથી કંપની ચલાવે છે એવું પણ છે નહીં. એક જે છે એને નુકસાન સામે વળતર આપવાનો ઈરાદો જે છે એ છે, અને એક જે છે એને નુકસાન સામે વળતર મેળવવાનો ઈરાદો છે. પણ બેમાંથી એકઈને નફો કમાવાનો કે આર્થિક લાભ મેળવવા માટે સ્પેશિયલી આ કરતી પ્રવૃત્તિ નહીં ગણાય. તો કઈ રીતના ગણાશે, તો કે અને તે બે પક્ષકારો વચ્ચેના કરાર બને છે. જે વીમાની અંદર કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ના હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. બરાબર, સમાજ સેવાના ભાવથી સમાજના લોકોને હેલ્પફુલ થવાના ઉદ્દેશ્યથી આ વીમાનો કરાર થતો હોય છે. આથી વીમા કરાર પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. બરાબર, વીમા કંપની ઉપર વીમો લેનારને અને વીમો લેનાર વ્યક્તિ ઉપર કંપનીને, બેયને એકબીજા ઉપર જે છે એ ભરોસો કરવો પડશે, ટ્રસ્ટ જરૂરી બનશે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પર ને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો તે એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. ઘણી વખત એવું બને કે તમે વીમો લેનાર વ્યક્તિ છો, ઓકે, અને મેં તમને જે હમણાં વાત કરી એ મુજબની વાત હોય કે કોઈ સ્થળનો વીમો તમે લીધા હોય, આગ માટેનો કે વેલો વોટેવર, તો એ વીમા કંપનીએ તમને ખ્યાલ નથી, ચલો કે વીમો જો ક્લેમ જે છે એ પાકશે આપણો અને વચ્ચેથી જો ખરેખર નુકસાન થશે અને વીમા કંપની આપણને જો ક્લેમ જે છે એની અમાઉન્ટ પેડ કરશે, તો જે નુકસાન થયેલી વસ્તુઓ છે એની માલિકી વીમા કંપનીની રહેશે. આવી ચોખવટ એણે તમને નથી કરી અને તમે જાણતા પણ નહોતા. ઇન ફ્યુચર જે છે આવું કંઈ નુકસાન થયું અને તમને વીમા કંપનીએ ક્લેમ પેડ કર્યો, એની અમાઉન્ટ જે છે એ ચૂકવી આપી છે, અને પછી તમને એવું કહે કે આ વસ્તુ જે છે એની માલિકી અમારી છે, હવે અમે એને લઈ જઈશું. તો તમે ત્યારે વિરોધ કરો કે નહીં ભાઈ એવું નહીં ચાલે, એ તો અમારું હતું, અમે તો પ્રીમિયમ આપ્યું છે અને બદલામાં તમે અમને ક્લેમ જે છે એની અમાઉન્ટ પેડ કરો છો, તો આ વસ્તુ જે છે એના ઉપર અમારી જે છે ઓથોરિટી છે. તો એની પાસે કરારમાં લખેલું હશે એટલે એ તમને બતાવી દેશે કે ભાઈ અમારી પોલિસીમાં સ્પષ્ટતા છે કે આ વસ્તુ જે છે, જે કંઈ નુકસાન થયેલી વસ્તુ જે છે એની ક્લેમ પાસ થયા પછી કંપનીની માલિકી રહેશે, એટલા માટે અમારે લઈ જવાનું છે. તો આ બંને પક્ષકારો વચ્ચે એક મિસગાઈડ થયું, બેની વચ્ચે મતભેદ થવાનો પ્રશ્ન ઊભો થયો. તો વીમાના કરાર સાથે જોડાયેલા બંને પક્ષકારો જે હોય એમણે વીમાની અંદર પૂછવામાં ના આવ્યું હોય તો પણ આની સાથે સંકળાયેલી અથવા તો એને અસર કરતા કોઈ બાબત હોય તો એની જાણ કરવાની હોય છે.
તો આગળ વાત કરીએ તો વીમો લેતી વખતે જેમ કીધું એમ કે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતી હોય તો તે બંને પક્ષકારોએ એકબીજાને આપવાની હોય છે. કોઈપણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય. જો તમે કોઈપણ પ્રકારની માહિતી છુપાવી અને આ જે છે એ ક્લેમ લીધો છે વીમાનો, તો એ દગો કહેવાશે, ફ્રોડ કહેવાશે. અને એવા કેસની અંદર તમને વીમાની રકમ ના પણ મળે એવું થઈ શકે, બરાબર, એના જે તે રૂલ્સ હોય એ પ્રમાણે. અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થયેલો કહેવાય છે જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. જો આ બે વસ્તુ થશે, એક તો તમારો વીમાનો ક્લેમ છે એ કેન્સલ ગણાશે, પ્લસ તમારે જેટલા પ્રીમિયમના પૈસા ભર્યા છે તમારા એ પણ ગયા, બરાબર, એ પણ તમને રિફંડ મળવાના નહીં. શું કામ? કારણ કે તમે જે છે એ કાયદાનો ભંગ કર્યો છે, તમે વાતને છુપાવી છે, જે તમારે કહેવાની થતી હતી એ વાતને તમે જે છે એ છુપાવી છે, એટલે એક પ્રકારનું ફ્રોડ સાબિત થાય છે. તો એ પ્રીમિયમની રકમ પણ એને પાછી મળતી નથી, તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. પછી તમારો ક્લેમ જ કેન્સલ થઈ ગયો તો ઓબ્વિયસલી તમને જો ફરી એવો નુકસાન થયું તો એની સામે તમને વીમા કંપની હવે કોઈપણ પ્રકારના પૈસા પણ નહીં ચૂકવે. એ તો સમજી શકાય વસ્તુ છે, કારણ કે તમારો ક્લેમ જ કેન્સલ થઈ ગયો છે મિત્રો, તો પછી તમને કોઈ અધિકાર નથી કે તમે એ પૈસા માગી શકો. ઓકે, તો આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હતો. ત્યાર પછી જે છે એ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. ઓકે, તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, નુકસાન વળતરનો સિદ્ધાંત. બરાબર, વીમા કંપની પાસેથી તમે નક્કી કરેલું પ્રીમિયમ ચૂકવો છો, એના બદલામાં જે નક્કી કરેલી બાબતો જે છે એની સામે નુકસાનનો વળતર કઈ રીતે મેળવી શકશો એના સિદ્ધાંતની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમને કઈ રીતના તમારા ક્લેમ જે છે એની રકમ મળશે. ઓકે, તો આપણે જે સમજ્યા એક એનો સિદ્ધાંત આજે એ વ્યવસ્થિત એનો અર્થ વીમાની પોલિસી કઈ રીતની હોય છે અને એની અંદર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કઈ રીતે કાર્ય કરે છે એ વિશેની વિસ્તૃત માહિતી આપણે જોઈ મિત્રો. તો એ વ્યવસ્થિત રીતે એકવાર રીડ કરજો અને જે છે એને પાકું કરજો. ત્યાર પછીની હવે જે ટૉપિક છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું.